નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉદરના ગામ બન્યું ઉદાહરણ। બંધારણને વધુ મજબૂત બનાવવા યુવાનો અને આગેવાનો એકસાથે મેદાનમાં। થરાદ તાલુકાના ઉદરના ગામમાં આજે એક અનોખી સામાજિક જાગૃતિ જોવા મળી રહી છે। સમાજના બંધારણને માત્ર સ્વીકારવાનું નહીં, પરંતુ તેને વધુ મજબૂત, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટે ગામના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં એકસાથે મેદાનમાં ઉતર્યા છે। ગામના સામાજિક યોજાયેલી બેઠકમાં બંધારણના મુદ્દા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી। સમાજના હક, ફરજ, શિસ્ત, એકતા, શિક્ષણ અને યુવા શક્તિની ભૂમિકા અંગે ખુલ્લા વિચારો રજૂ કરી ખાસ કરીને યુવાનોની સક્રિય હાજરીએ સાબિત કર્યું કે સમાજનું ભવિષ્ય હવે જાગૃત હાથોમાં છે। મસાજી ઠાકોરે વડીલ આગેવાનોને જણાવ્યું કે સમાજ ત્યારે જ આગળ વધે જ્યારે યુવાનો બંધારણને સમજે અને તેને અમલમાં મૂકવાની જવાબદારી સ્વીકારે। આ અભિયાનથી સમાજના આંતરિક એકતા વધતી જોવા મળી રહી છે। મતભેદો સંવાદમાં ફેરવાઈ રહ્યા છે અને નિર્ણય પ્રક્રિયામાં સહમતિનો માર્ગ બનાવવામાં આવી રહ્યો છે। ઉદરના ગામની આ પહેલ હવે આસપાસના ગામો માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે। બંધારણને મજબૂત બનાવવાની આ ચળવળ એ સાબિત કરે છે કે જ્યારે વિચાર અને કાર્ય એકસાથે મળે ત્યારે સમાજને કોઈ રોકી શકતું નથી। ઉદરના ગામ આજે માત્ર થરાદ તાલુકામાં નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક નવી દિશા દર્શાવી રહ્યું છે। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર ભાવેશભાઈ ઠાકોર।